જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોરબંદર શહેરમાં આવેલા કીર્તિ મંદિરે. તો મિત્રો, કીર્તિ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો અહીં જોવા માટે આવે છે. તો મિત્રો, મારી સાથે મારા વિડીયો બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો કીર્તિ મંદિર વિશે મારી પાસે જે કંઈ પણ થોડીક માહિતી છે એ પણ હું આજે તમને જણાવીશ. તો મિત્રો, આપણે કહીએ તો કીર્તિ મંદિર એ ભારતના ગુજરાતના પોરબંદર શહેરમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મસ્થળ પર એક નાનું સંગ્રહાલય છે, જે તેમના પત્ની કસ્તુરબા ગાંધીના સ્મરણાર્થે આવેલું છે. આ સંગ્રહાલયમાં ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, કસ્તુરબા અને શ્રી યુત દ્વારા ગાંધીજીના જીવન કદના ચિત્રો અને કેટલાક જૂના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ગાંધીજી દ્વારા લખાયેલા અથવા તેમના દર્શન સંબંધિત પુસ્તકોનું પુસ્તકાલય પણ છે. મુલાકાતીઓ સંગ્રહાલય દ્વારા ગાંધીજીના પૂર્વજોના ઘરમાં પણ પ્રવેશ કરી શકે છે. વિશ્વના નેતાઓએ તેની મુલાકાત લીધી છે. ગાંધી પરિવારનું પૂર્વજોનું ઘર, જ્યાં 2 ઓક્ટોબર 1869ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો, તે કીર્તિ મંદિરની બાજુમાં જ છે. જ્યારે ગાંધીજીને છેલ્લી વખત 1944માં બ્રિટિશ સરકાર દ્વારા આગાખાન પેલેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે પોરબંદરના રહેણાંક લોકોએ તેમના જન્મ સ્થળ પર એક સ્મારક બનાવવાનું નક્કી કર્યું હતું, જે ત્યાં રહેતા ગાંધી પરિવારના સભ્યો પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ગાંધીજીએ લેખિતમાં તેમની લેખિત સંમતિ આપી હતી, નોંધણી કાગળો પર સહી કરી હતી. હવે કીર્તિ મંદિર સંકુલમાં પ્રદર્શિત છે. પૂર્વજોનું ઘર હવે કીર્તિ મંદિર સંકુલનો એક ભાગ છે. મૂળ 3 માળનું ઘર હવેલી જેવું બનેલું છે, જે ગાંધીજીના પરદાદા હરજીવન રૈદાસ ગાંધીએ 17મી સદીમાં ખરીદ્યું હતું. વર્ષોથી ઉપરના માળમાં ઉમેરવામાં આવ્યા. ગાંધીજીના પિતા કરમચંદ, કાકા તુલસીદાસ અને દાદા ઉત્તમચંદ જેઓ બધા પોરબંદર રજવાડાના જેઠવા રાજપૂત શાસકોના વડાપ્રધાન રહી ચૂક્યા છીએ, તેઓ ત્યાં રહેતા હતા. કીર્તિ મંદિરનો શિલાન્યાસ 1947માં ગાંધીજીના જીવનકાળ દરમિયાન દરબાર ગોપાલદાસ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. ઘર ખરીદવા અને સંગ્રહાલય બનાવવા માટેના પૈસા નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા દાન કરવામાં આવ્યા હતા. આ સ્મારક 1950માં પૂર્ણ થયું હતું. તે સમયે ગાંધીજીનું અવસાન થયું હતું. તો મિત્રો, આ છે કીર્તિ મંદિર અને એના ઇતિહાસ વિશે મેં તમને મારી પાસે જે કંઈ માહિતી હતી એ તમને થોડી ઘણી જણાવી. તો મિત્રો, કીર્તિ મંદિર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મિત્રો, હવે આપણે વાત કરીશું તારા મંદિર વિશે. તો તારા મંદિર વિશેની મારી જે કંઈ માહિતી છે એ પણ હું તમને થોડી ઘણી જણાવીશ. પોરબંદરમાં જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં 75 ફૂટ ઊંચી ઇમારતમાં 60 વર્ષ પૂર્વે તારા મંદિરનો પ્રારંભ કરાયો. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલના પટાંગણમાં તારા મંદિર આવેલ છે. આ મંદિરનું નિર્માણ જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં 75 ફૂટ ઊંચા ઇમારતમાં 60 વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. તારા મંદિરમાં દર વર્ષે 60થી 70,000 લોકોને ખગોળ પ્રોજેક્ટ મારફતે માહિતી મેળવે છે. આ પ્રોજેક્ટ માટે તે સમયે જર્મન ટેકનોલોજીના CZ મશીન 100 માટે ખાસ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલ છે. આ સ્થળો ખાતે વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. પોરબંદરમાં આવેલ પ્રવાસન સ્થળનો ઇતિહાસ પણ ખૂબ રોચક રહેલ છે. પોરબંદરના ગોરાણા ગામમાં જન્મ થયેલ શેઠ નાનજી કાલિદાસ મહેતા સમગ્ર જગમાં ખ્યાતનામ છે. ત્યારે પોરબંદરમાં જ્યુબેલી વિસ્તારમાં શેઠ નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થાપના કરાયેલ આર્ય કન્યા ગુરુકુલ દીકરીઓ માટે ખાસ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં શિક્ષક સાથે સાથે પ્રવાસીઓ માટે પણ સ્થળો આવેલ છે. શેઠ નાનજી કાલિદાસ મહેતા ટ્રસ્ટ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં 75 ફૂટ ઊંચી ઇમારતનું નિર્માણ કરી અને તારા મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મંદિરનો પ્રારંભ 27/11/1965ના દિવસે તે સમયના ભારત સરકારના રેલવે મંત્રી સદાશિવ કનોબાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તારા મંદિરમાં દર વર્ષે 60,000 થી 70,000 લોકોને ખગોળશાસ્ત્રી પ્રોજેક્ટ મારફતે માહિતી મેળવે છે. આ પ્રોજેક્ટ માટે તે સમયે જર્મન ટેકનોલોજીના CZ મશીન 100 માટે ખાસ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. તારા મંદિરમાં ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડ, આકાશગંગા, ગ્રહો, ક્ષકની માહિતી છેલ્લા 20 વર્ષથી તજજ્ઞ મિલનભાઈ જોશી દ્વારા આપવામાં આવી રહી છે. જાણો તો જવાહરલાલ નહેરુ 75 વર્ષ જીવ્યા અને ઇમારત 75 ફૂટ ઊંચી બનાવી સ્થાપના થઈ હતી. તો મિત્રો, આ છે આપણું તારા મંદિર અને આ એનું મેઇન પટાંગણ છે. અને તારા મંદિર વિશે મારા પાસે જે કંઈ પણ માહિતી હતી એ મેં તમને થોડી ઘણી જણાવી. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.